નમસ્કાર મિત્રો, લોકશાહીનું મોટામાં મોટું પર્વ જ્યારે ચૂંટણી ચાલી રહી છે ત્યારે સમગ્ર દેશમાં જે લોકશાહી માટેની ચૂંટણી ચાલે છે, ગુજરાતમાં 7 તારીખે મતદાન છે. ત્યારે બનાસકાંઠા અને પાટણના મતદારો, કારણ કે 2 તાલુકા બનાસકાંઠાના પાટણમાં આવે છે, બનાસકાંઠા અને પાટણના મતદારોને બનાસકાંઠાના સાંસદ તરીકે વિનંતી કરું છું કે મિત્રો, લોકશાહીના રક્ષણ માટે, બંધારણના રક્ષણ માટે, આપણા પોતાના ભવિષ્યને ઉજ્જવળ બનાવવા માટે કરીને તમામ મતદારો લોકશાહીને મજબૂત કરવા માટે એક પણ મત ક્યાંય બાકી ન રહે, પૂરેપૂરું મતદાન કરે અને પૂરેપૂરું મતદાન કરીને લોકશાહીને બચાવીએ. 100% મતદાન કરીએ, કોઈ પણ મતદાનથી વંચિત ન રહે એવી તમારા સાંસદ તરીકે તમને બધાને મિત્રો નમ્ર વિનંતી છે. આભાર. નમસ્કાર, હું ડોક્ટર હિતેશ પ્રજાપતિ ટુડે ન્યૂઝ ગુજરાતીના માધ્યમથી આપ સૌ ભારતીય ભાઈ બહેનોને હું નમ્ર અપીલ કરું છું કે લોકસભા 2024ની આ ચૂંટણીનું, લોકશાહીનું મહાપર્વ આપણે ઉજવવા જઈ રહ્યા છીએ ત્યારે દરેકે દરેક ભારતીય ભાઈ બહેનને હું નમ્ર વિનંતી કરું છું કે આપણે આપણો મતનો અધિકાર પૂર્ણપણે બજાવી મતાધિકારનો ઉપયોગ કરી અને 100% વોટ કરીએ અને સારી લોકશાહીનું જે આ મહાપર્વ છે તો વડાપ્રધાનની ચૂંટણીમાં આપણે સહભાગી બનીએ. ત્યારે હું કહેવા જઉં છું, समय खड़ा है सामने जो कह रहा है लौट कर, समय खड़ा है सामने जो कह रहा है लौट कर, तू वोट कर, तू वोट कर, तू वोट कर. ये मूल मंत्र यंत्र का, ये मंत्र लोकतंत्र का, ये देश हित का सूत्र है. तू देश हित में वोट कर, तू वोट कर, तू वोट कर, तू वोट कर. ये फर्ज रहे ध्यान में, लिखा है संविधान में, ये फर्ज रहे ध्यान में, लिखा है संविधान में. अगर कोई बात तेरे मन गई कचोट कर, तू वोट कर, तू वोट कर, तू वोट कर. ये प्रश्न तेरे बल का है, सवाल तेरे कल का है. ये प्रश्न तेरे बल का है, सवाल तेरे कल का है. समय ये फैसले का फिर से आ गया है लौट कर. कह रहा ये डॉक्टर, तू वोट कर, तू वोट कर, तू वोट कर. दिशा बदल, दशा बदल, दिशा बदल, दशा बदल, फिर उसी दिशा में चल. तुझी में सिद्धि है सब, तू वज्र है, तू चोट कर, तू वोट कर, तू वोट कर, तू वोट कर. ये लोकहित का पर्व है, ये पर्व तेरा गर्व है. अलख जगा, कलम उठा, कलम उठा के नोट कर. तू वोट कर, तू वोट कर, तू वोट कर. ये फर्ज तू निभाएगा कि वोट देने जाएगा, ये फर्ज तू निभाएगा कि वोट देने जाएगा. कसम उठा, बटन दबा के वोट कर. तू वोट कर, तू वोट कर, तू वोट कर. कह रहा है ये डॉक्टर, तू वोट कर, तू वोट कर, तू वोट कर. નમસ્કાર સાથી મિત્રો, આ ચૂંટણીના મહાપર્વની 7 તારીખે સૌથી વધુ મતદાન થાય એના માટે કરીને આપ સૌને, યુવાન મિત્રો, માતાઓ, બહેનો અને સૌને અપીલ કરવા આવ્યો છું. ત્યારે વધુ ગરમી પણ હશે, પણ આપણે સૌએ તકેદારી રાખી ગભેથી ગભો મિલાવીને કોઈ પણ મતદાન બાકી ન રહી જાય એના માટેની આપ સૌએ તકેદારી રાખી પૂરેથી પૂરું મતદાન કરાવી, 100% મતદાન કરાવી આ રાષ્ટ્રના હિત માટે આપ સૌએ નિર્માણ થાય, મજબૂત સરકાર બને એના માટે આપ સૌએ મતદાન વધુ થાય એના માટેની તકેદારી રાખી આપ સૌને આ મહાપર્વ ચૂંટણીના આપ સૌને શુભકામનાઓ. સૌથી વધુ મતદાન થાય એની પણ ખૂબ ખૂબ શુભકામનાઓ. હાલ આપણા ભારત દેશમાં લોકશાહીના પાવન પર્વની ચૂંટણી 2024 લોકસભાની ઉજવણી થઈ રહી છે, જેમાં આગામી 7 તારીખે મતદાન થવા જઈ રહ્યું છે, જેમાં 18 વર્ષથી ઉપરના તમામ દેશના ભાઈઓ બહેનો તમામને અવશ્ય વોટિંગ કરી અને આપણી મનપસંદની સરકાર લાવી શકવા માટે 100% મતદાન કરવું. મતદાન એ જ મહાદાન છે. તો એ હું જાહેર દેશવાસીઓને અપીલ કરું છું ટુડે ગુજરાતી ન્યૂઝ મારફતે કે તમામે તમામ ભાઈઓ બહેનો અવશ્ય વોટિંગ કરવું અને કરાવવું. મિત્રો, મારું નામ ભગવાનભાઈ ધનાભાઈ જોશી, સમસ્ત બ્રહ્મ સમાજ પ્રમુખ બનાસકાંઠા. જાહેર જનતાને અપીલ કરું છું કે ચૂંટણીનું મહાપર્વ ચાલી રહ્યું છે ત્યારે 18 વર્ષની ઉપરના તમામ મતદારોને
નમ્ર વિનંતી કે 100% મતદાન કરી અને મજબૂત સરકાર બનાવી અને આપણે મજબૂત સરકાર બનાવી ભારતના એક એ હિસાબમાં આપણે પણ થોડું આપણે સહભાગી બનીએ. અસ્તુ ભારત માતા કી જય.